સુરતમાં પણ વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસની ઉજવણી. સીઆર પાટીલે દિવ્યાંગોને બાઇસિકલનું વિતરણ કર્યું. 21 દિવ્યાંગોને બાઇસિકલ આપવામાં આવી. સુરતમાં સફાઈ કર્મચારીઓ માટે પણ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં 6000 સફાઈ કર્મચારીઓ માટે દાતાઓ દ્વારા 10 કરોડનું ફંડ એકત્ર કરવામાં આવ્યું છે. નવસારીમાં પણ સફાઈ કર્મચારીઓ માટે 5 કરોડનું ફંડ ભેગું કરાયું. પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું. પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે હવે સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે અને 15 દિવસ આ પખવાડિયું સેવાકીય પ્રવૃત્તિઓને વેગ આપવામાં આવશે. પ્રધાનમંત્રી બન્યા પછી લગભગ આખા દેશમાં 2 કરોડ 49 લાખ જેટલા જે દિવ્યાંગ ભાઈ બહેનો હતા એ દરેકને એનું જીવન સરળતાથી ચાલી શકે એના માટે જે સાધનોની એમને જરૂર હતી એ બધા જ સાધનો આપવાનો સફળ પ્રયત્ન કર્યો. એમણે સૌથી પહેલો કાર્યક્રમ નવસારીમાં કર્યો, જેમાં 17,000 દિવ્યાંગોને એક સાથે આ સાધનો આપવામાં આવ્યા, જેના કારણે એ કાર્યક્રમની અંદર લગભગ 1 લાખ લોકો હાજર હતા. ત્યાર પછી એમણે કાર્યક્રમ કચ્છમાં કર્યો, બનારસમાં કર્યો અને પછી આખા દેશમાં કર્યો. એના પહેલાં ક્યારેય દિવ્યાંગ ભાઈ બહેનો માટે કોઈએ કાળજી લીધી નહોતી, પરંતુ મોદી સાહેબે એમને એક દિવ્યાંગ નામ પણ આપ્યું અને એમને સાધનો આપીને એમનું જીવન પણ એમણે સરળ બનાવ્યું.